બોલી અમૃત બાપાની જય, મેલડી માત કી જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. માના ચરણોમાં વંદન, માના ભક્તોના ચરણોમાં પણ વંદન. હું રામાનંદી સાધુ છું માં, અને રામકથાનો વક્તા છું માં, આપ જાણો છો. અને મારો જન્મ થયો તેદુનો દુઃખી છું. આપ જાણો છો, મા વગરનું જીવન જીવીને મોટો થયો છું. મારે 2 દીકરા છે, 1 દીકરી છે. બહુ હેરાન થતો હતો તો મારા મિત્ર છે, એણે કીધું કે અમૃત બાપાની મેરડી અને માં કથા નક્કી થાય, ફેલ થઈ જાય, કાંઈ મળે નહીં, દોડાદોડી. હવે આવતી 20 તારીખે અયોધ્યા કથા છે મારી, પણ મને કે ભાઈ દીવો કર. એટલે 5 દી થમાવું રોતો રોતો તમારો દીવો સાધુ તરીકે મારા ઘરમાં કર્યો છે કે માં જગતનું કામ કરતો હું તો સાધુનો દીકરો છું. મેં કોઈ જે પાપ નથી કર્યું ને માં, મેં 190-95 કથા કરીને મેં રૂપિયા નથી માગ્યા કોઈની પાસે. મારો તો રામાયણનો વિષય છે માં, રામગુણ ગાવાનો વિષય છે. કારણ કે આ એક નામ એવું છે ને, હામું અ કહેતા આકાશ થાય, મ કહેતા આ મૃત્યુ લોક થાય, અને ર કહેતા રખડેલા માનવીનું સ્થાન થાય, અને ત કહેતા બાપા તારે, એને અમૃત બાપા કહેવાય. આ 4 અક્ષર આ જગતની અંદર અમર. એ અમૃત બાપાના ચરણોમાં એક સાધુ તરીકે હું વંદન કરું માં. માણસ મરતો હોય ને, હા માં, સાધુના દીકરા, હા માં, કે માણસ મરતો હોય, હા માં, અને વિષ્ણુ ભગવાન પાસે અમૃતનો પ્યાલો પડ્યો, હા માં, હા માં, તો વિચાર કરો, હું આનું નામ એમણે લાઈ નહીં હોય, હું મેરડી છું. હા માં, છેલ્લી ઘડીએ તો અમૃત જોઈએ, હું જોઈશું. ખ્યાલ પડ્યો શું કીધું? એ તો વિષ્ણુ ભગવાન પાસે પડ્યો છે અમૃતનો પ્યાલો. હા, એ તો કેટલું ભજન કરવું પડે, ભક્તિ કરવી પડે, બલિદાન આપવા પડે, તપ કરવું પડે, તોય કોઈ નક્કી નથી કે નારાયણ આવશે કે નહીં આવે. પણ સાધુના દીકરા તારા ઘરોમાં કે જૂના ઘરોમાં કરંડિયાની મેલડી પૂજાતી હતી બેટા. મેલડી પૂજાતી હતી વર્ષોથી, તારી પેઢી મેલડી પૂજાય છે. એક સમાધિ બાવાજીની પૂજાય છે, હું મેલડી છું. જો કદાચ તારા ભખવા ભેખ બાવા નાગોતી લઈને આવું તો મારું નામ ગિરનારી નહીં. આદેશ. જય માં ભગવત. સમાધિ વાળા બાવાજીને તો માનો છો ને પૂજો છો બેટા, પણ બાવાજીની મેલડી દુખી ને દુખી છે.